ગામભોઈથી ભિલોડા હાઈવે પરનું ડાયવર્ઝન ધોવાયું છે। હાઈવે પર બનાવવામાં આવેલા 2 ડાયવર્ઝન ધોવાયા। ગામભોઈ પંથકના હુંજ અને બાખોર રામપુર સહિત ડુંગરનું પાણી વહેતા ડાયવર્ઝન ધોવાઈ ગયું। હિંમતપુર ગામ નજીક નવીન બની રહેલ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। ઓવરબ્રિજની કામગીરીને લઈને તે હાઈવેની બાજુમાં બનાવવામાં આવ્યું હતું ડાયવર્ઝન। આ ધોવાયેલા 2 ડાયવર્ઝન વચ્ચે એક બસ સહિત 5 વાહનો અટવાયા। વાહનોમાં અને બસમાં સવાર 15 જેટલા મુસાફરો પણ અટવાયા। સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક મામલતદાર અને પ્રશાસનને જાણકારી અપાઈ। સાબરકાંઠા સહિત જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો અને હિંમતનગરનું જે ગામો છે ગામોના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। હુંજ હોય, બોખર હોય, રામપુર હોય કે સહિતના જે ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જે ડુંગરમાં જે ભારે વરસાદ વરસ્યો જેના કારણે જે આ ગરનાળું છે ગરનાળામાંથી ભારે પાણીનો પ્રવાહ નીકળ્યો હતો અને જેના કારણે 2 જગ્યાએ જે ડાયવર્ઝન આપેલા છે બંને જગ્યાએ ડાયવર્ઝન તૂટ્યા છે। ખાસ કરીને ગામભોઈથી ભિલોડા જતો જે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે ઉપર જે 2 જગ્યાએ 200 મીટરના અંતરે ડાયવર્ઝન તૂટી ગયા છે જેના કારણે વાહનો વચ્ચે જ ફસાઈ ચૂક્યા છે। એક બસ સહિત બીજા 7 થી 8 વાહનો છે તો આ ઉપરાંત 20 થી જેટલા વધુ મુસાફરો જે અહીંયા ફસાયા છે। સ્થાનિકો દ્વારા તેમને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા પરંતુ જે છેલ્લા 1.5-2 કલાકથી જે ફસાયેલા છે તેમની બચાવ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી। ખાસ કરીને પોલીસ દ્વારા જે અહીંયા જે રોડ છે કોર્ડન કરી દીધું છે, કોઈ આ પ્રવાહમાં ઘૂસે નહીં તે માટેની પણ કાળજી લેવામાં આવી છે પરંતુ જે સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવી છે હજી સુધી પણ કોઈ આવ્યું નથી। ખાસ કરીને તમામ મુસાફરો એક જ રાહ જોઈએ છે કે ક્યારે કોઈ ટીમ આવે અને તેમનો બચાવ કરાવે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। અરવલ્લીના મોડાસાના ગઢડા કંપા પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અહીંયા 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી ખેતરો તરબોળ થઈ ગયા। રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો। ભારે વરસાદથી ખેતરનો પાક તણાઈ ગયો। વાઘાકોતરના પાણીએ ખેતરોમાં માર્ગ પર જે પાણી કરી નાખ્યું છે અને વિસ્તારના ખેડૂતોને ખેતીના પાકમાં હવે વ્યાપક નુકસાની આવી છે। તો ગઢડા કંપા મોડાસાની સરહદ પર આવતો આ ગામ તમે તસવીરોમાં જોઈ શકો છો। અહીંયા 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેના કારણે આ જે વિસ્તાર છે એ સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયો। રેલ અંડરપાસ પણ પાણીમાં ડૂબી ગયો અને ખેતરો તરબોળ થઈ ગયા। ખેતરનો પાક તણાવા લાગ્યો અને તેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। તો અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ। સરડોઈમાં ડુંગરના પાણી ગામના રસ્તા પર ફરી વળ્યા। વરસાદી પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ધોધમાર વરસાદથી ગામના રસ્તા નદીમાં ફેરવાઈ ગયા। ટિન્ટોઈ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। તો આ તસવીરોમાં જોઈ શકાય છે ધોધમાર વરસાદથી ગામના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે। અહીંયા જનજીવનને પણ અસર થઈ રહી છે। વરસાદને લગતા તમામ પ્રકારના ન્યૂઝ પડે પડની અપડેટ